हमारी अपनी दोस्ती दुनिया की जोड़ती होए होए अकर चकर अकर चकर अकर चकर अकर चकर गोड़ चकर मारा रे કેવો ખરો તડકો મારા હાઉન મારા હારાની કેવા કેવાય મને આ સોડી એટલે ઘીરેથી કાઢી મૂકી હે મારા માવતરમાં તો હું જાઉં પણ મને તો અહીંયા એટલી ઉપાધી હે કે અહીંયા જઈને મારું શું થાય છે આ ડોશી હતી તે કેટલું સારું હતું આ મારે હાથે સૂલો જેકવી અને સા બનાવવો પડશે આ મારા સગનાની વહુ ઘડીએ મારી ડોશીને ટકવા દેતી નથી ટાક 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 બોલ બોલ કરી અને મારી ડોશીને આ ઉંમરે રિયામણે કાઢી ભગવાન જાણે મારી ડોશીનું શું થાય છે બાપડીનું હે પણ મારા માવતર રોવેશ કા અને જમાઈ ક્યાં જમાઈ ન થયા એ બાપુ તમાર જમાએ જ મન કાઢી મૂકી આ સોડી ધાવણી થઈ એટલે શું બટા વાત કરી જમૈયા દીકરીનો જન્મ થયો એમાં તને કાઢી મૂકી રામ 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 આ સમાજને કેદી ખબર પડશે કે દીકરી તો ઘરનો દીવો કહેવાય એ પણ તું એમાં ખોટું ન લગાડ અહીંયા તારી ભાભીનો એક કંટાળો છે બાપુ મને ખબર એક માર ભાભી બહુ ભૂંડી છે પણ ન્યાય બધાનો એટલો કંટારો છે મારા આવું સોડીનું મોઢું જોવાય રાજી નથી મને થોડાક દી રહેવા દો હું બસ પાછી વહી જઈશ અરે મારા બાપ મારા માવતર તું રોમાં બટા તને અહીંયા દુઃખ પડે પણ અહીંયા દુઃખનો પાર નથી કરે ચકર એ જીવા એ તું તાર મમ્મી નો કેતો કે હું તમાર ચીકુડી મે એક ચીકુ તોડું ના હો અમાર ચીકુડી માંથી એક જ ચીકુ નો તોડતી મારી મમ્મી મને મારે હા માં ભૈયાન માં ખાસી હે તું અમાર ચીકુડી માં ચીકુ નો કાતી આજ માં મમ્મી તારે રેવાની ના પાડે હે એ ભલે તાર મમ્મી તને મારે હું તો ચીકુ તોડવાની જ છું તન તા હમણા બોલી નીકળતા ઘરે ના હું તો ચીકુ લઈશ જ તે હું જાઉં લેવા ઉપરતા ઘરે ના હું લઈશ ચીકુ કે તને મેં કેટલી દાન ના પાડી છે કે તું મારા છોકરાને રમવા ન આવતી તમાર છોકરા મને બોલાવા આયા હતા ઓહો હો એ આવડો મોટો જીભડો છે સો ડૂટા જેવડીને મારા છોકરાને તું બગાડે અને મને તો છોડ્યું જરાય ને ગમત્યું તું મારા ફરિયામાં પગ ન મૂકી નીકળ તો તમાર છોકરાને કીજો મને બોલાવા ન આવે અને તમે શું કામ એને બોલાવા જાવ હા બોલાવો જો તું જો આમ દેતી ના ખાવા લખી રે આમ ઉપડો બે અને તું આમ નીકળને મારવાની ન આવતી કોઈ ઉપર હમણે ચીકુ તોડી વઈ જાવ આ ના પાડું શું કોઈ આના આરે રમવા ગયા છે આમ હાલો માન માન કરીને મેં ઘી લાયો અને કીધું મારી સોડી હાટું માટલી લઈને લાડવા કરીને જાય તા તો એવી સગનાની વહુ બાજી એવી બાજી કે તારી માને બાજીને કાઢી મૂકી આ ઘીરેથી અને સગનોય જો માર્કેટમાં ધરોડીને બી લઈને વેચવા એ આવ્યો નહીં માં એ આમ હાલો ને ઉતારા હા કામ નથી ખામું કાઈ આમ હાલો ઘરે જો આવ્યા અરે બાપ રે હોય હોય આ શું લેવા આવી છે અરર કે શું લેવા આવી છે કાઈનું ઘર નથી માવતરનું એ અભાગણી એ આ સોડી પેદા કરી અને હવે મારા ઘરનું શું કાઈ ને સત્યાનાશ કરવા આવી હો એ કોઈ દીકરી આવે સત્યાનાશ નો નીકળી જાય ઘરનું દીકરી તો લક્ષ્મીનો અવતાર છે એ હારા એ હું તો કહું છું એને આ ખાટલામાં નાખી દો એના ઘરનું તો જેદુની જન્મ થાય ને તેદુનું શોભન થઈ ગયું આ મારું ઘરે શોભન કરશો તમે બે બાપ દીકરી થઈને આમ જો કેવું બોલે છે એ તમારા મોઢામાં જીવતા જીવડા પડે એ આવું ન બોલાય મારી દીકરી વિશે આવું બોલતા તમને શરમ નથી થતી એ બોન ઓહો હો એ બોન ના ભઈલા આમ સાની બાની નો ઘરમાં ગઈને નકર અમે પાડી દઉં મારી મારી નાલે વેતો થાતું એ ઈ બિચારા શા સમજે છે આ ફૂલ જેવી છોડીને બોલાવે તા એના માથે વડસકા નાખો છો તમારે મારા હાથના રોટલા ખાવાના અને એની બાજુ ખાવાનું આમ સાના માના હેઠા બેસા નકર રોટલો હોત નહીં મળે
રોટલોય નહીં મળે. એ હાથે જ કરું છું. ડોશીને તો તમે ખાટી. હાતે આમ સાના માના કરો ન કરો હવે ઘરની બહાર તમને કાઢીશ. હવે એમ તું ભારું નીકળ બારી. એ રેખા ભાભી હું ખરા બપોરની ક્યાં જઈશ? ઉઘાડા પગે આવી હું, મને રેવા દ્યો ને. એ સામે આ તારી સોરી ટે 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 કરે છે. આથી વેચી થાને એ તો દીતો શું તને એક મિનિટે નથી રહેવા દેવી. આમ ઉપર આય. એ બાપા એ માર ભાભીને કયો ને જો ને માર છોડી કેવી રોવે હે, મનાય રેવા દે. એ રેખા વહુ, એ ઘડીક રહેવા દ્યો. હમણાં મારો સગનો આવશે ને ધરોડી વેચીને એ પછી મૂકી આવશે. તમને હકડાઈ થતી છે તો એ કીધું ને તને આમ હેઠા બે જાતો. એ બેહી જાવ છું. વડસ કામ કરો માં. જ્યારે તો તને બક 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 બીજી કઈ વાત જ નથી. આ ઢીબી ઢીબી તો મારે તમને દેવાના છે આખી જિંદગી. આ તમે છોડી નહીં રોટલા દેવા આવે. હાલે નીકળ હામું શું જો નીકળ. એ રેખા ભાભી એ પણ દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. એ હું મને દુઃખ પડે તો મારા બાપાને ઘરનો આવું ત્યાં જાવ. એ આવડી મોટી દુનિયા પડી છે સાહેબ કુવામાં પડી મરી જા. આ નો આવતી હાલ નીકળ. અરે આ કયા ભવનાથી હું જોવા આવ્યો બાપા. આ મારી નજર સામે મારી છોડીને તચડાવીને બારી કાઢે ઘર બારી. એ તને તો ભગવાન માતાજી સુખી રાખે મારી છોડી. એ બટા તું સાની રહી જા. આખી દુનિયામાં કોઈનો પ્રેમ એવો નથી ને એવો જ ભાઈ બહેનનો પ્રેમ છે. મને મારા વીરા ઉપર ને તારા મામા ઉપર પૂરો વિશ્વાસ છે કે આપણને બેને પાછા ઘીરે લઈ જાય છે. તને ખબર છે મારી દીકરી કે મેં અહીંયા રસ્તામાં તારો હિસ્કો શું કામ બાંધ્યો છે? નાના હતા ને ત્યારે માર્કેટમાં જાતો ને તો આજ માર્ગે જાતો. આઈસ ખેલે આ માર્ગેથી ન હાલશે એટલે મારી દીકરી અહીંથી ભઈલો હાલશે ને મારો તો આપણને ઘીરે લેતો જાય છે. મારી ઢીંગલી તું હોઈ જા. એ છોડી એ તું તો નાનજી દાદાને છોડી નહીં. યા હું નાનજી દાદાની છોડી સૌ. એ મારા હારિયામાંથી મારા હાઉલીને કાઢી મૂકી અને ઘીરેથી માર ભાભીએ મને ધક્કો મારીને કાઢી મૂકી એટલે હું અહીંયા હિસ્કો બાંધ્યો હે. અરે મારા બાપ એ તને હારિયાથી માંથીને કાઢ મૂકી અને માવતરમાંથી કાઢ મૂકી. આ તારી ભાભીને જરાય દિયા નહીં આવી હોય. એ આવો ને આવો કોઈ હરિયુગ થાશે તો દીકરીઓનું શું થાશે? એ દીકરીઓ તો ઘરનો દીવો કહેવાય. આમ હેરાન ન કરાય. એ જીને દીકરી હેરાન કરી છે ને ઈ તો પુંડા હાલે મર્યા છે. હાચી વાત છે બેન તમારી. હા હરિયામાં દીકરી તરીકે વહુને રાખતા હોય ને તો આવી રીતે રસ્તે નો રજડવું પડે. અને માવતરિયામાં ભાભી નણંદને દીકરી તરીકે હાસવે ને માં બની તો અમારે આવા દીજ નો આવે. હું દુખી મારી દીકરી દુખી હું કરી અમે તો. એ સોડી તારી હાચી વાત છે. આ સમાજને શ્યાં પોગાય હે? નકર આ દીકરી તો બે ઘર તારવે છે. દીકરી છે તો વંશ આગળ વધે હે. ઈ શ્યાં સમાજને ખબર છે બટા? એ મારે તો મારા વીરાની એક આશા છે. મારો વીરો આવશે ને અમને ઘીરે લઈ જશે એટલે તો અમે અહીંયા રસ્તામાં હઈ એની વાઈટે. એ વીરો તો સૌ બેનુનો હારો જ હોય અને તારો વીરો જરૂર આવશે અને જરૂર તારી આશા પૂરી કરશે. છોડી એ કિરણ એ સગનો તો જો હે માર્કેટમાં એ ધરોડીનું બી લઈને. એ પણ ઈ ધરોડીનું બી લઈને જોશે તે હમણે આવતો જ હશે. એ હું જઉં આગળ અને એને કહું કે તારી બોન હોય હિંચકો બાંધીને છોડીને હિસોરે હે. એ હા જા મગના જા. તું કાઢી ના ભઈ ને એની બોન વાઈટ જોવે છે. એ હારું હાલું કાઢું. એ સાઈની રહી જા છોડી. એ હું ને માર બાપુ બે હાંજે આવશું તાર ભાભીની ને સમજાવવા અને હમણે તારો પહેલો આવશે. એ હાલો બાપા. એ હાલો તારી રહેજા બેટા. ખબર નહીં મારો વીરો ક્યારે આવશે. મારા વીરા તારી બેનડી જુએ તારી વાટડી વેલો આવજે ભઈલા વાટ જુએ મારી આકડી વેલો આવજે વીરા વાટ જુએ મારી આકડી. લે એ બોન હારું કર્યું. આ તો મગનો મારી વાંહે આવ્યો. નકર હું માર હારાન ઘરે આંટો ખાવા જવાનો હતો અને તું અહીંયા વૈશમાં તો હિસકો બાંધીને બેઠી હો. ભઈલા તને ખબર છે મન માર ભાઈ ઘીરે તે ધક્કા મારીને કાઢી મૂકી. અરે મારી બોન
આ ભાઈ તારો પહાડ જેવો ઊભો હોય અને તને દુઃખ પડે, અને જો તને દુઃખમાં હું સાથ ન આપું તો આ ભાઈ ભાઈ નો કહેવાય. અને તને જો તું કે ને તો મારું કાળજું કાપીને તને દઈ દઉં. અરે મારા વીરા, મને આજ આશા હતી કે મારો ભઈલો આવે ને મને ઘીરે લઈ જાય. આ દુનિયામાં મારા ભાઈ જેવું કોઈ નહીં. હું ભાઈ માનું કે મારો બાપ માનું, મારો વીરો એક જ છે. મારા ભઈલા તું કેને તો હું તારા પગમાં પડી જાઉં. મારા દુઃખ દૂર કરનારો તો મારો વીરો જ છે. એ બેન, હવે તું રોમાં અને ભાણકીને ઘરે લઈ લે. હાલ જોઈ તારી ભાભી કેવીક ન રાખતી. હાલ. રોટલો સડ્યો નથી. સોરી બિચારી આવી તો કનોટની કાઢી વાવે. કોણ જાણે મારી સોરીનું સોય થયો છે ભગવાન. હાલ હાલ બોલ. અરે આ બધા સપના મારી દીકરી લાયો પાછી પા. એ બાપા, એ તમારે કાંઈક ન કહેવાય મારી વહુને? મારી બોનને અહીંથી કાઢી મૂકી છે, તમે કાંઈ બોલી નથી શકતા? અરે બેટા, મારું આટલું ઘરમાં હાલે નહીં. હું ઘરમાં હાલે નહીં? આ શ્યાં જઈ શિપકલી? આ બહાર નીકળ તો શ્યાં જઈશો? અરે બેટા, તું નો બાજતો મારા વિહામાં. આ શાંત. એ પણ શું થયું પેલા મારી વાત તો આગળ જો તો બાપા, તે આગળ જો. એ કોણ છે? એ શું થયું નણંદા? લે નણંદા તમે ક્યારે આયા? લે કે સારે આયા. એ મોન, આ કે તો તું આને કાંઈક. એ ભઈલા, એ હું રોતી રોતી આવી હતી બાપા પાસે. બાપા બતાવતા તો મારા ભાભીએ મને ધક્કો મારીને કાઢી મૂકી. એ પણ આગળ તો ખરા. એ પણ મારી વાત તો આગળ. એ નણંદબા, એ ખોટું ન લગાડતા. એ તો મારો છોકરો રિહાણો હતો ને, એટલે છોકરો રમાડવો તો એને નોંગલા દાદાનો. એ લાવો તમે છોડીને લાવો આઈન પા. કેવી વાતો કરે મીઠી મીઠી. તો મારી છોડીને ટકવા દીધી હોત તો. એ શિપકલી ટાંગા ભાંગ નાખવા છે તારા તું રે. મારી બોનને તું હેરાન કરે. આ દુનિયામાં મારી અમે બે ભાઈ બોન સિવાય છે કોઈ? મારી બીજી બોન છે, તું આટલી બધી હેરાન કરે તે? એ તારી માને કંદડીને ખાઈ ગયા બહુ. બિચારી કનોટની દે છે. હવે એને તેડવા જવું જોઈશે. ન કરે અહીંયા મારે હારા નહીં, હાવું નહીં. બિચારી ભયો ઘરે કેમ છે? એ કાંઈક વિચાર. એ તુંય કોકની દીકરી હો અને તુંય કોકની બોન છો. અહીંથી હું તને મારીને કાઢ મૂકું અને અહીંયા તારી ભાભી તને દઈ રાખે તો કેમ થશે? એ ભાભી, એ મારો ભઈલો હાથ જ કહે કે તમે તમાર માવતર એમ જઈશો તો તમને ધક્કો મારીને કાઢશે. તમે શું કરશો? હાસી વાત છે આ બે ભાઈબંધની. જો મારા હારે એવું થયું હોય તો મારું શું થાય? એ શું હવે ઉભા વિચારેસ? અને તારા બિસ્તરા બાંધ. અને મારે તો હવે તને ધોરા ધર્મે ન જોતી. ઉપાડ તારા લબાસાન થાયથી વેચી ની. એ નાના સમજી જો, એ મને માફ કરી દો. હું તમારા હારે એવું નહીં કરું. લાવો તમારે છોડી તમારા ભાઈને કહો મને ન કાઢી મૂકે. એ ભઈલા, એ મને લાગે છે કે ભાભી હવે સુધરી ગયા છે. એ ભાભી, એ તમારી રિહામણે નથી જાવ. અને ભઈલા, તું એટલો બધો ખારો થામા ગમે એમ કેતોય ભાભી માં સમાન કહેવાય. ઈ તારું હાસુ બોન, પણ આવી હોય ઈ નો સુધરે. હજી કહું લાઈનાના ટાંગા ભાંગીને નાખ કેવું? રહેવા દે બેટા, રહેવા દે. એ જગ્યા એથી સવાર એ બહુ ભલે રહ્યા. અને આ તો જો એને સદબુદ્ધિ આવી જાય. તરત નો છોકરાને તોડીને તેડી લીધી. એ સુની બેન, એ તમે હાલો, તમને હું ખાવાનું દઉં. હું ભાન ભૂલી જઈતી. આ હારું કરે તમારા શબ્દોએ મારી અક્કલ ઠેકાણે લાવી. એ હાસી વાત છે ભાભી. એ બાપા, એ તમે રોતા સાના રહી જાવ. આપણે કાલ છે ને બાને જઈને તેડી આવશું. માર ભાભી રહ્યા ને એના પગમાં પડીને માફી માંગી લીધી એટલે મારા બા પાછા વી આવશે અહીંયા. કા ભઈલા? હા. એ આ હારા, આપણે બધા કાલ મારા હાઉને તેડી આવશું અને હું મારા હાઉ પાસે માફી માંગીશ. એ હારું બેટા, હારું. આમ બોનને તો- ખાવાનું દે જા. આમ તો જો સુનીતાબેન, તમારી સોડી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. એ અને ભગવાન. હું તમારા ઘરવાળાને ને તમારા હાઉને સમજાવીશ કે દીકરી તો એક લક્ષ્મીનો અવતાર છે. જા તું, હાલ જા. એ જે છુઈ બેટા, ધરોડીનો શું ભાવ આવ્યો? પપ્પા, ધરોડી આપણે પહેલા નંબરે આવી છે અને મારે હજી હિસાબ લેવા જવાનો છે અને 750 રૂપિયા થઈ ગયા કે ધરોડીનો ભાવ હાલે છે. હા ભાઈ વાહ.
જોયું ને આ ધરોડીની ખેતી કર્યા લાયક કહેવાય. આ તો દીકરી આવી અને કેવા આપણા ઘેર ભાવ આયા ધરોડીના. બાપા હું ગાયો ગા હિસાબે લેતો હો. એ હારું હારું બટા જા.